મળવાનું કારણ ખાસ છે. મળવું તો રોજ થાય છે આ દુનિયામાં, પણ દિલથી મળવું આજે અહીં થાય છે. માનનીય મહેમાનો, આદરણીય વડીલો અને મારા પ્રિય મિત્રો, આજના સુંદર સ્નેહ મિલનના કાર્યક્રમમાં હું આટકોટ ગામની દીકરી આર્યા ઝાડા આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. આજનો આ સ્નેહભર્યો પ્રસંગ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે. આજે આપણે અહીં ફક્ત મળવા માટે નથી આવ્યા, પણ દિલથી દિલને જોડવા માટે આવ્યા છીએ. સંબંધો શબ્દોથી નહીં, લાગણીઓથી બંધાય છે. સંબંધો શબ્દોથી નહીં, લાગણીઓથી બંધાય છે. સ્નેહ એક એવી દોલત છે જે દિલમાં જ વસાય છે. સ્નેહ મિલન એ માત્ર એક કાર્યક્રમ નથી, આ તો લાગણીઓનો ઉત્સવ છે. અહીં જૂના મિત્રો મળે છે, જૂના દિવસોની યાદો ફરી તાજી થાય છે અને નવા સંબંધોની શરૂઆત થાય છે. અહીં કોઈ મોટું કે નાનું નથી, પણ બધા ફક્ત એક પરિવાર છે. આજના સમયમાં લોકો એકબીજા સાથે રહેવા છતાં દૂર થઈ રહ્યા છે. ઘરમાં બધા સાથે બેઠા હોય, પણ દરેકના હાથમાં મોબાઈલ હોય છે. તમે વિચાર કરો કે આપણે ક્યારે કોઈ સાથે દિલથી વાત કરી હતી. આજનો માણસ ઓનલાઈન વધારે છે, પણ ઓફલાઈન સંબંધો કમજોર થઈ રહ્યા છે. ફોનમાં તો બધા જ ઓનલાઈન રહે છે, પણ ઓફલાઈન મળવા માટે ટાઈમ જ નથી મળતો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર હજારો ફ્રેન્ડ્સ હશે, પણ મુશ્કેલીના સમયમાં ઊભા રહે એવા કેટલા લોકો છે? તો આવો આજે આ સુંદર સ્નેહ મિલનના કાર્યક્રમમાં હું એક એવા વિષય પર વાત કરવા માંગુ છું જે માત્ર એક શબ્દ નથી, પણ ઘણા ઘરોની હકીકત છે. આજે મારે એક ખૂબ જ જરૂરી અને ગંભીર વિષય પર વાત કરવી છે: વ્યસન મુક્તિ. વ્યસન ખરાબ નથી, ખરાબ વ્યસન ખરાબ છે. વ્યસન ખરાબ નથી, ખરાબ વ્યસન ખરાબ છે. કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે વ્યસન એ એક એવી આગ છે જે પહેલા આનંદ આપે છે અને પછી જીવન સળગાવી દે છે. દારૂ, સિગારેટ, તમાકુ, ડ્રગ્સ અને આજના સમયમાં જે વસ્તુ વગર આપણે રહી જ ન શકીએ, મોબાઈલ, સોશિયલ મીડિયા. જ્યારે એક યુવાન વ્યસનમાં ફસાય છે, ત્યારે એક માતા રડીને સૂવે છે. જ્યારે પતિ વ્યસન કરે છે, ત્યારે પત્નીનું જીવન દુઃખથી ભરાઈ જાય છે. અને જ્યારે એક પિતા વ્યસન કરે છે, ત્યારે બાળકોનું જીવન અંધકારમાં ધકેલાઈ જાય છે. એક વ્યસની માણસ પોતાનું જ નહીં, પણ આખા પરિવારનું સુખ છીનવી લે છે. લોકો કહે છે કે વ્યસન ખરાબ છે, પણ મારું માનવું છે
શોધક હતા, જેણે દુનિયાને બલ્બ જેવી શોધ આપી. પણ તમને ખબર છે, આ સફળતા એક દિવસમાં નહોતી મળી. આને મેળવવા માટે એક વખત નહીં, 10 વખત નહીં, પણ હજારો વખત મહેનત કરવી પડી. લોકો કહેતા કે તું નિષ્ફળ થઈ જશ, પણ થોમસ એડિસન શું કહેતા તમને ખબર છે? હું નિષ્ફળ નથી થયો, મેં માત્ર હજારો રસ્તા શોધ્યા છે જે કામ નથી કરતા. થોમસ એડિસન કહેતા સફળતા માટે 1% આઈડિયા અને 99% મહેનતની જરૂર હોય છે. જો થોમસ એડિસન કદાચ હજારો વાર નિષ્ફળ થયા પછી હાર માની લે તો કદાચ અત્યારે આપણું જીવન અંધકારમાં હોત. થોમસ એડિસન આપણને શીખવે છે કે નેવર ગીવ અપ, નેવર ગીવ અપ. જો વ્યસન કરવું જ હોય તો એવું કરો કે જેથી તમારી ઓળખ બની જાય. જો વ્યસન કરવું જ હોય તો એવું કરો કે લોકો તમને જોઈને પ્રેરણા લે અને માતા પિતા ગર્વથી કહે કે આ મારો દીકરો કે દીકરી છે, અને સમાજ તમને સલામ કરે. હજારો વાર પડીને પણ જે ઊભા રહે છે ને, એ જ દુનિયામાં કંઈક મોટું કરે છે. નિષ્ફળતા તો એક પગથિયું છે મિત્રો, જે તમને સફળતા બાજુ લઈ જશે. નિષ્ફળતા તો એક પગથિયું છે મિત્રો, જે તમને સફળતા બાજુ લઈ જશે. તો આવો આજે સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે ખરાબ વ્યસન છોડીશું અને સારું વ્યસન